નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્યનો સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. વિભાગે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના રહેશે. યોગ્ય જોડકા જે છે તે જોડો. તો મોહેજો દડો તો આપણે મરીનાના ટેકરા સાથે એટલે કે 4 નંબર જોડીશું. અહીં સીધો સાચો જવાબ લખીશું. સાંચી છે તો એ સ્તૂપ છે. ધોળાવીરા છે તો તેના દિવાલોનો સફેદ રંગ હતો. લોથલ તો આવશે ધક્કો. અને સારનાથનો સ્તંભ તો આવશે નંબર 6 સાથે જોડીશું. શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો. ત્યાર પછી પલ્લવોની રાજધાની તો હતી કાંચી એટલે કે 5 નંબર સાથે જોડવાનું છે. ચોલ વંશની રાજધાની તો આવશે થંજાવુર. ચંદેલ રાજપૂતોની રાજધાની તો આવશે ખજુરાહો. મહાકાલી મંદિર તો આવશે પાવાગઢ. આશાપુરા માતાનો મઠ તો આવશે મિત્રો કચ્છ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા? તો ધોળાવીરાના શાસક કે અધિકારીનો ગઢ ધરાવતું નીચલું નગર આવેલું છે તો ખોટું. હડપ્પામાંથી મળી આવેલા રસ્તાઓની લંબાઈ 9.75 મીટર હતી તો સાચું. દીવની મોરી સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે તો ખોટું. ધોળાવીરા શહેરની અંદર વાહન લંગારવા માટે મોટો ધક્કો બનાવવામાં આવ્યો હતો તો ખોટું. સ્તૂપનો પ્રવેશદ્વાર છે તેને મિત્રો તોરણ કહે છે તો સાચું છે. 4 સિંહોની આકૃતિ સારનાથના સ્તંભમાં આવેલી છે તો સાચું. કંભાલેડાની ગુફાઓ રાજકોટથી 70 કિલોમીટર દૂર આવેલી છે તો સાચું. ત્યારબાદ આપણે અહીં ખાલી જગ્યા પૂરવાના છીએ. મસ્જિદમાં આવવા જવાનો જે રસ્તો છે તો તેને ગલિયારા કહેવામાં આવે છે તો સાચો જવાબ આપણે લખીશું. ત્યાર પછી ખજુરાહોનું મંદિરનું નિર્માણ તો ચંદેલ વંશના જે રાજાઓ હતા તેમના સમયમાં થયું હતું. સુદામા અને સીતાની ગુફા તો ગુજરાતમાં આવેલી છે. મસ્જિદના સ્તંભોવાળો ઓરડો જે છે તેને લીવાન કહેવામાં આવે છે. ગુજરાતની અંદર મલાવ તળાવ તો ધોળકા સ્થળે આવેલું છે. ત્યાર પછી સાચો જવાબ પસંદ કરી અને લખીશું જવાબ. તો પલ્લવ વંશ છે તો વિદ્યાર્થી મિત્રો એને આપણે જોડવાનો છે 2 નંબર સાથે એટલે કે નૃસિંહ વર્મન બીજો. મુઘલ વંશ છે તો સાચો જવાબ આવશે 3 બાબર. ચોલ વંશ તો જવાબ આવશે રાજરાજ પ્રથમ. અને સોલંકી વંશનો સાચો જવાબ આવશે ભીમદેવ પ્રથમ. 1-2 વાક્યની અંદર જવાબ લખો. સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? તો મુખ્યત્વે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે. અમદાવાદના 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? તો અમદાવાદના 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે? તો આવશે વાસ્તુશાસ્ત્ર. ગુજરાતની સુપ્રસિદ્ધ વાવના નામ લખવાના છે. તો પહેલી રાણકી વાવ પાટણ અને બીજી અડાલજની વાવ અડાલજ ગાંધીનગર. કંભાલેડાની ગુફા ક્યાં આવેલી છે? તો કંભાલેડાની ગુફા રાજકોટ જિલ્લામાં આવેલી છે. બૃહદેશ્વરનું મંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું? તો બૃહદેશ્વરનું મંદિર ચોલ રાજવી રાજરાજ પ્રથમ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાની અંદર ગુપ્ત યુગમાં બંધાયેલું કયું મંદિર આવેલું છે? તો ગોપ મંદિર. કલાના સુવર્ણયુગ તરીકે કયા સમયને ઓળખવામાં આવે છે? તો કલાના સુવર્ણયુગ તરીકે ગુપ્તકાળને ઓળખવામાં આવે છે. ભારતના રાષ્ટ્રચિહ્ન તરીકે કઈ આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે? તો ભારતના રાષ્ટ્રચિહ્ન તરીકે અશોક સ્તંભ પરથી લેવાયેલા સિંહની આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે. સાંચીનો સ્તૂપ જે છે તે કયા રાજ્યમાં આવેલો છે? તો મધ્યપ્રદેશમાં. વિભાગ બી છે તો મુખ્ય વિશેષતાઓ આપણે અહીં લખવાની છે. ધોળાવીરા છે તો ધોળાવીરા એ હડપ્પન સંસ્કૃતિનું એક મહત્ત્વનું સ્થળ છે જે તેના સુવ્યવસ્થિત નગર આયોજન, પાણી વ્યવસ્થાપનની પ્રણાલી, વિશાળ કિલ્લેબંધી અને 3 ભાગમાં વિભાજિત નગર રચના માટે જાણીતું છે. લોથલ તો હડપ્પન સંસ્કૃતિનું એક પ્રાચીન બંદર છે અને વેપારી કેન્દ્ર હતું જે તેના ગોદી એટલે કે ડોકયાર્ડ, વખારો અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રખ્યાત હતું. અહીંથી મણકા બનાવવાની ફેક્ટરીના અવશેષો પણ મળી આવ્યા છે. મોઢેરાના સૂર્યમંદિર વિશે આપણે વિગતવાર વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જવાબ તમે લખી દીધો હશે. નીચે આપેલા ચિત્રને ઓળખી અને તેની મુખ્ય વિગતો તમારે નોંધવાની છે. તો પલ્લવ રાજાઓના સમયમાં મહાબલીપુરમમાં કેટલાક રથ મંદિરો નિર્માણ પામ્યા હતા. તેમાંનું આ એક રથ મંદિર છે. તેના વિશે આપણે લખવાનું છે. ત્યાર પછી જોઈશું મને ઓળખો. અમે ગીર સોમનાથ જિલ્લામાં વાકિયા ગામ પાસે રૂપેણ નદીની બાજુમાં એક ડુંગર ઉપર મધબુડાની જેમ 62 જેટલી પથરાયેલી ગુફાઓ છે. તો આવશે છાણા વાક્યની ગુફા. મને મંદિરનું પ્રવેશદ્વાર કહે છે તો આવશે ગોપુરમ. સ્તંભલેખો ઉપરની કલા વિશેની નોંધ તમારે તૈયાર કરવાની રહેશે.
તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે જે છે તે સંપૂર્ણ નોંધ અહીં લખીશું. ત્યાર પછી આ ચલણી મુદ્રા ઉપરનું ચિત્ર કયા સ્થાપત્યનું લેવાયું છે તેની વિગતે તમારે માહિતી આપવાની છે. તો 10 રૂપિયાની નોટ ઉપર જે ચિત્ર છે તે કોણાર્કના સૂર્ય મંદિરનું ચક્ર છે. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે અને તે 13મી સદીની અંદર ગંગવંશ જે છે તેના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર તેના અદ્ભુત સ્થાપત્ય અને રથના આકાર માટે જાણીતું છે, જેમાં 24 જે છે તે પૈડા છે. આ પૈડા સમયની અંદર ચક્રનું પ્રતીક છે અને દરેક પૈડાની અંદર 8 આરા છે, જે દિવસના 8 પ્રહાર જે છે તે દર્શાવે છે. આ મંદિર યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાયેલું છે. ત્યાર પછી આપણે પરિચય આપવાનો છે. મીનાક્ષી મંદિર તો મદુરાઈ તમિલનાડુમાં આવેલું છે. તેનું નિર્માણ તો મુખ્યત્વે 17મી સદીના નાયક શાસક દ્વારા બનાવવામાં આવ્યું હતું. જો કે તેનો ઇતિહાસ થોડો જુદો છે. વિશેષતા તો આ મંદિર દેવી મીનાક્ષી એટલે પાર્વતી દેવી અને ભગવાન સુંદરેશ્વર એટલે શિવને સમર્પિત છે. તે તેના ભવ્ય ગોપુરમ, પ્રવેશદ્વાર, ટાવર અને હજારો શિલ્પ માટે જાણીતું છે. ત્યાર પછી દેલવાડાના દેરા તો માઉન્ટ આબુ ઉપર આવેલા છે. 11મી થી 13મી સદી દરમિયાન બનાવવામાં આવેલા 5 જૈન મંદિરોનો સમૂહ છે. આ મંદિરો જૈન તીર્થકારોને સમર્પિત છે અને તેમના અદ્ભુત આરસની કોતરણી અને બારીક કારીગરી માટે વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. તેમાં વિમલ વસાહી અને લુણા વસાહી મંદિરો સૌથી પ્રખ્યાત છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો અહીં સંકલ્પના એટલે કે વ્યાખ્યા લખવાની હતી. શિલ્પ કલા કોને કહેવાય, સ્થાપત્ય, સ્તૂપ, તો 3ની વ્યાખ્યા આપણે અહીં આપેલી છે. વિભાગ સી જૂનાગઢમાં આવેલી 3 ગુફા સમૂહ વિશેની માહિતી લખવાની છે. તો બાવા પ્યારાનો ગુફા સમૂહ છે, ઉપરકોટની ગુફાઓ અને ખાપરા કોડિયાની ગુફાઓ. 3ની માહિતી આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે લખવાની થાય છે. મોહેજો દડોની ગટર યોજના વિશેની માહિતી લખો. મોહેજો દડોની જે ગટર યોજના હતી તેનો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વિગતવાર જે છે તે અભ્યાસ કરીશું. સારનાથના સ્તંભ વિશે ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો સારનાથના જે સ્તંભ છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપી દીધી છે. ગુજરાતના જાણીતી સ્થાપત્યની યાદી તો રાણકી વાવ પાટણ, મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા એટલે કે મોઢેરા, સિદ્ધી સૈયદની જાળી અમદાવાદ, જામા મસ્જિદ અમદાવાદ, અડાલજની વાવ, ચાંપાનેર, પાવાગઢ, પુરાતત્વીય ઉદ્યાન વગેરે. પરિચય આપવાનો છે જામા મસ્જિદ, તો એના વિશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે માહિતી આપીશું. ત્યાર પછી બૃહદેશ્વરનું મંદિર, તો એ પણ આ પ્રકારે જવાબ લખી દઈશું. કડિયા ડુંગર ગુફા, તો ભરૂચ જિલ્લામાં આવેલી બૌદ્ધ ગુફા છે, તેના વિશે માહિતી લખીશું. વિભાગ ડી, તો અહીં આપણે જામા મસ્જિદ અમદાવાદ, એવી રીતે સોમનાથ તો વેરાવળ, અંબાજી તો અંબાજી, જગત મંદિર દ્વારકા, પાલીતાણા ભાવનગર, ઉપરકોટના જૈન દેરાસરો તો જૂનાગઢ, કુંભારિયાના દેરા તો આવશે અંબાજી. મોહેજો દડોનો જાહેર સ્નાનાગાર વિશે તમારે માહિતી આપવાની છે. તો જાહેર સ્નાનાગાર એ શું છે? તો સમૂહમાં નાહવા માટેની વ્યવસ્થા હતી. જાહેર મકાનો છે તો તેના વિશેની વિગતો આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીં સંપૂર્ણ આપણું સોલ્યુશન જે છે તે પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.